તો મિત્રો જો આપણે આ એક નંબર માલ લઈને આવી ગયા છે. જો આ ચોમાસાની બેસ્ટ આઈટમ એકદમ ઓર્ગેનિક. જો તમે આ આવી રીતના પાકે છે. જો આ એનો વેલો કહેવાય. જો આવી રીતના માલ થાય ભાઈ, એક નંબર માલ નીકળ્યો છે. ને આ અત્યારની આમ ગણો ને તો એકદમ કુદરતી આઈટમ છે, કેમ કે નથી કોઈ અહીંયા વાવવાયું કે નથી કોઈ આને કંઈ દવા છાંટી કે કાંઈ નહીં. એકદમ ઓર્ગેનિક માલ છે ભાઈ. આવો માલ ખાવો હોય ને તો ગામડામાં જ આવવું પડે. જો આપણે એક આવો બળીઓ લઈને આવી ઠેલી લઈને આવી ગયા. જો એટલા કાંઈક ભેગા કર્યા છે. આ બધી આપણી જગ્યા છે, આપણી પોતાની જમીન ભાઈ. આની અંદર આવા 30-35 વેલા છે. આ છે ને આવા વેલાની અંદર જ થાય. જો તમે આવી હોટી લઈને આવવાનું અને આવી રીતના જો આમ આને વીખવાના. रिस्क लेना पड़ता है भाई. हाँ, रिस्क है तो इश्क है, क्योंकि इसमें क्या है कि कैसे जो अगोसर होता है इसमें ही होता है. એટલે આવી ભાઈ અગોસરમાં આવી મહેનત કરવી પડે. આનો ભાવ તમે ગણો ને તો માર્કેટમાં 100 થી 150 રૂપિયા, નહીં આમ તો 150 થી 200 રૂપિયા હશે. આ જો તમે સિટીમાં તો ભાઈ જો તમે આ લેવા જાવ ને તો તમને 200 રૂપિયા મળી રહે, પણ એ આવા ન હોય, ઓર્ગેનિક ન હોય. જો તમે એ હોય બધા દવાવાળા. ખેતી હવે આની ચાલુ થઈ ગઈ, પણ આપણે છે ને ભાઈ આ એકદમ ઓર્ગેનિક છે. આ જો હળી ગયેલું છે એટલે આ નાખી દઈએ. તો ભાઈ આવો પેલી ધારનો માલ ખાવો હોય ને ગામડે જ આવવું પડે. આવું કંઈક છે ભાઈ આપણા વાડીનું બધું. આ દેશી શાકભાજી. આને શું કહેવાય ખબર છે કે તમને? હજી મેં કીધું નથી. તો આને કહેવાય કંટોલા. જેણે જેણે ખાધા હોય ને અવશ્ય એકવાર કોમેન્ટ કરી દેજો. બાકી જો આવી એકોસરમાં આપણે મહેનત કરીએ છીએ કારુના, એટલે જ કંઈક જેડા છે. જો એટલે ભાઈ જો આ વસ્તુ તમારે ખાવી હોય ને મહેનત તો કરવી પડે તો જ મળે. હાફ સડી ગયો. હું 2 કલાકથી ગોતું તા માણ કિલો જેટલા જેડા છે. તો ભાઈ બસ આવો તો એક દી આપણા ગામડે બનાવી આવો કંટોલાનો પ્રોગ્રામ મસ્ત મજાનો. તો મળીએ હવે આવા એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે.